આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે। 18 થી 20 જુલાઈ દરમિયાન વરસાદ વિરામ લેશે। 24 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થશે। આવતા મહિને 2 અને 3 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી। આજથી જ રાજ્યના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, બોડેલીના ભાગો, કરજણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં, નલિયા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 15 સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 12 અને 15 તારીખ સુધીમાં કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના પગલે તોતાત્રી મઠમાં વરસાદી પાણી ઘૂસ્યા। તોતાત્રી મઠ વિસ્તારમાં પાણી ભરાવાથી સ્થાનિકો પરેશાન છે। દ્વારકા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ છે। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યા છે, જ્યાં વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તાર એવા છે કે જે જળમગ્ન બની ગયા છે। તોતાત્રી મઠમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે। દ્રશ્યમાં તમે જુઓ કે રસ્તા પર પણ વાહનોના અડધા ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે અને તેટલા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। ત્યારે દ્વારકા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવે છે એ વાતો માત્ર ને માત્ર કાગળ પર હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે, કારણ કે વરસાદ પડતા જળબંબાકારની પરિસ્થિતિ થઈ। અનેક વિસ્તાર એવા છે કે જે જળમગ્ન બની ગયા છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો આ દ્રશ્ય તમે જુઓ દ્વારકાથી સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે। સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે પાણી ભરાઈ ગયા, આ સાથે તોતાત્રી મઠમાં પણ પાણી ઘૂસી ગયા। સમાચાર સુરતથી મળ્યા છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કતારગામ, રાંદેર, જહાંગીરપુરા, ડભોલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમરોલી, ઓલપાડ, વરાછા, અડાજણમાં પણ મેઘો મહેરબાન થયું। સતત ધોધમાર વરસાદના લીધે પ્રશાસનની ચિંતામાં પણ વધારો થયો છે। સતત ધોધમાર વરસાદના લીધે ખાડીપુરની ફરીથી શક્યતા। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી, જે મુજબ આજે વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ ઘેરાયું હતું અને હવે ધોધમાર વરસાદ સુરતમાં શરૂ થયો છે। સુરતમાં સાર્વત્રિક હાલ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરતમાં અત્યારે જે વિસ્તારમાં છે તે રાંદેર વિસ્તાર છે અને રાંદેર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાંદેર, અડાજણ, કતારગામ, ડભોલી, સિંગણપોર સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અઠવા ગેટ, પીપલોદ, વેસુ, મજુરા ગેટ, ઉધના, વરાછા સહિતના વિસ્તારોમાં પણ હાલ ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે આ વરસાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે, સેવાઈ રહી છે। આ રીતે અવિરત વરસાદ વરસવાને લઈ પ્રશાસન એટલે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ ચિંતામાં મુકાઈ જાય છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને લઈ તેઓની કામગીરી પર અનેક સવાલો ઉભા થતા હોય છે। સાથે સાથે હાલમાં જ ખાડીનું પૂર ઓસર્યું છે અને આ પ્રકારનો જો વરસાદ રહેશે તો ફરી ખાડીપૂર આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેને લઈ તંત્રની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ આ પ્રકારનો વરસાદ ખેડૂતો માટે ખૂબ જ આનંદ લઈને આવ્યો છે, કારણ કે ખુશીના જે રીતનો વરસાદ છે તે વાવણી લાયક વરસાદ થયો છે અને પહેલા
આ વરસાદમાં તેઓએ જે પાક લીધો હોય છે તે મુજબનું પાણી તેઓને મળી રહે છે. એટલે કે સુરત જિલ્લાના ગ્રામ્ય માટેના આ વરસાદ ખૂબ જ સારો મનાય છે, પરંતુ શહેરમાં જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્ર પણ ચિંતામાં મુકાયું છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરત જિલ્લા સહિત ઉકાઈમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના લીધે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીની જળ સપાટી વધતા રાંદેર અને સિંગણપોળને જોડતો કોઝવે બંધ થયો. તાપી નદીના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો જોવા મળ્યો. ઉકાઈ ડેમની હાલની જળ સપાટી 320.47 ફૂટ પર પહોંચી છે. તો આ તાપી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. એક તરફ સતત વરસાદી માહોલ છે, વરસાદના પગલે નવા નીરની આવક પણ યથાવત છે, ત્યારે નદીની જળ સપાટી પણ વધી રહી છે. રાંદેર અને સિંગણપોરને જોડતો જે કોઝવે છે એ કોઝવે પણ બંધ થઈ ગયો છે. તાપી નદીના આ અદભુત આકાશી દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. એક તરફ સતત વરસાદી માહોલ છે, જેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે નવા નીરની આવક પણ યથાવત છે. ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે. હાલમાં ઉકાઈ ડેમની જે સપાટી છે એ 320.47 ફૂટ પર પહોંચી ગઈ છે. તો આ ખૂબ જ સુંદર નજારો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. તાપી નદી બે કાંઠે વહી રહી છે, નવા નીરની સતત આવક થઈ રહી છે. સુરત જિલ્લામાં અને તાપીના ઉપરવાસમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ તાપીનું જળસ્તર સતત વધી રહ્યું છે. અત્યારે તમને સીધા દ્રશ્ય સુરતની આ જીવાદોરી સમાન તાપી નદીના અદભુત અલૌકિક આ દ્રશ્ય બતાવી રહ્યો છું. સુરતના જે વરસાદ શરૂ થયો છે સિઝનમાં પહેલી જ સિઝનનો વરસાદ છે અને પહેલી જ સિઝનના વરસાદમાં આજે તાપી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને કોઝવે જે છે રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે હાર ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ક્યાંક આ સૌમ્ય અને ક્યાંક રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કોઝવે ખાતે જે તાપીની અત્યારે સપાટી જે છે તે 6.57 મીટર પર પહોંચી છે અને 6 મીટર પર ભયાનક સપાટી છે અને તેની ઉપરથી અત્યારે પાણી જે છે તે વહી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે અને ડેમની સપાટી પણ હાલ 320 ફૂટ 47 સેક પર પહોંચી છે. જે રીતે ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતે સમગ્ર જે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સુરત જિલ્લામાં અને તાપી જિલ્લામાં અને ઉકાઈના ઉપરવાસ સહિતના તાપીના કેચમેન્ટ વિસ્તારમાં જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે તેની સીધી આવક તાપી નદીમાં થઈ રહી છે અને તેના કારણે તાપીનું જળસ્તર ધીમે ધીમે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને આજે સમગ્ર આ તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. પહેલા જ આ વરસાદમાં તાપી નદીનું આ પ્રકારનું જે સ્વરૂપ છે નયનરમ્ય સ્વરૂપ જે છે તે અત્યારે આ જોવા મળી રહ્યું છે અને કહી શકાય તો કે આ પહેલા વરસાદે જ કોઝવે જે છે તેને ઓવરફ્લો કરી દીધો છે. કોઝવેની સપાટી જે છે ભયજનક સપાટી જે કહેવાય છે કે 6 મીટરની છે ને આજે 6.57 મીટરની સપાટીએ અત્યારે કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે આ રીતના આ જે તાપી નદીમાં નવા નીર આવ્યા છે અને નવા નીરની આવકે હાલ તાપીની નદી જે છે તે બે કાંઠે વહેતી થઈ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તાપીમાં તંત્ર પોતે જ નબળી કામગીરીનો ભોગ બન્યું. અધિકારીઓના આવાસ પાસે જ પાણી ભરાઈ ગયા. તંત્રના પાપે કલેક્ટર, એસપી, ડીડીઓ આવાસ પાસે પાણી ભરાયા. અધિકારી કર્મચારીઓને ઓફિસે પહોંચવામાં મુશ્કેલી થઈ. થોડા વરસાદમાં જ સેવા સદન રોડ પર પાણી ભરાઈ ગયું. અધિકારીઓના આવાસ નજીક આવી સ્થિતિ હોય તો અન્ય વિસ્તારની શું હાલત હશે? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પાસેથી. દીપક, જે કામગીરીની વાતો તંત્ર કરતું હોય છે તેનો ઉત્તમ આ પુરાવો છે કે અધિકારીઓના આવાસ પાસે જ પાણી ભરાઈ ગયા. હવે વિચાર કરો કે સામાન્ય લોકોની સ્થિતિ શું હશે? શું પ્રતિક્રિયા તંત્ર તરફથી, કોઈ અધિકારી તરફથી? ચોક્કસ વત્સલ, જણાવી દઉં કે આજે સવારથી તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો હતો ને જેને પગલે વાત કરવામાં આવે તાપી જિલ્લાનું જે વડુ મથક વિહારા છે એના અંદર આવેલું જે સેવા સદન છે પાનવાડી સ્થિત, ત્યાં જે અધિકારીઓના આવાસ તેમજ સેવા સદનની કચેરી છે ત્યાં જ પાણી ભરાઈ જતા ભારે સમસ્યાનો સામનો જે કર્મચારીઓ આવી રહ્યા હતા ઓફિસ ટાઈમમાં તે લોકોએ કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ખાસ કરીને જે મોન્સૂનની કામગીરીની જે તંત્ર કાયમ વાત કરી રહ્યું છે તેની પોલ ઉગાડી પડી ગઈ હતી ને હાલ પણ વરસાદ ચાલુ હતો, જેને પગલે ખાસ કરીને જિલ્લા કલેક્ટર, એસપી તેમજ જે અધિકારી વર્ગના જે કર્મચારીઓના જે ઘરો હતા, બંગલા હતા એની આસપાસમાં જ તેમજ જે સેવા સદનના પટાંગણમાં ભરપૂર માત્રામાં પાણી ભરાઈ જવાને પગલે ખાસ કરીને જે આવનારા જે લોકો હતા તેમજ જે અધિકારીઓ હતા
એ લોકો ખાસ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જી જે દીપક, માહિતી બદલ આભાર.